તો કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના કે CRS પોર્ટલમાં મરણ નોંધ કઈ રીતના કરવી એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો છેલ્લે સુધી જોજો. ઓળખ જે એપ્લિકેશન હતી એ બંધ કરી દેવામાં આવી છે. એના બદલે આ CRS પોર્ટલ લોન્ચ કર્યું છે. તેમાં દાખલો કઈ રીતના બનાવો, કઈ રીતના નોંધવો વિશે ભાઈઓએ એના માટે આ એપ્લિકેશન બનાવી છે અને એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો છેલ્લે સુધી જોજો. અને જો આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જાણકારીની તારીખ, મરણની તારીખ નોંધવાની છે. ત્યારબાદ કન્ફર્મ મરણની તારીખ નોંધવાની છે ફરીથી. પછી એ થઈ જાય પછી મરણનો સમય, જે મરણનો સમય હોય એ નોંધવાનો છે. તો મરણનો સમય તો 6:30 સવારનો, તો એ પણ નોંધી દઈએ. પછી એ થયા બાદ પુરુષ હતા કે સ્ત્રી એ જોવાનું છે, તો એ કરી દઈએ. ત્યારબાદ જન્મ તારીખ કે જે આધાર કાર્ડ પર લખેલી જ હોય છે. તો જેવી તમે જન્મ તારીખ નાખશો એવી કેટલા વર્ષના છે, કેટલી ઉંમર હતી એ બધું આમાં બતાવી દેશે. એટલે એ અલગથી આપણે ફિલ કરવામાં આવતું નથી આ CRS પોર્ટલમાં. તો એ 2 મિનિટ ખાલી જન્મ તારીખ એમની એ કરી લઈએ. આ રીતના વર્ષ સિલેક્ટ કરવામાં આવે છે. — 1946 જૂન 1. તો જો તમે જોઈ શકો છો 79 વર્ષ 2 મહિના અને 29 દિવસ છે. તો ત્યારબાદ પછી એમનું નામ નાખવામાં આવે છે. હવે આમાં એવું છે કે તમે ઇંગ્લિશમાં નામ નાખશો તો ડાયરેક્ટ ગુજરાતીમાં થઈ જશે, અને જો ઇંગ્લિશમાં નાખો ને ગુજરાતીમાં બરાબર ના હોય તો તમે ચેન્જ પણ કરી શકો છો. તો જોઈ શકો છો તમે એડ કરજો મંજુલાબેન, તો નીચે બી આવી ગયું છે મંજુલાબેન. એટલે એ રીતના છે. એટલે ગઈ વખતે આપણે ઇંગ્લિશમાં બી ઇંગ્લિશમાં બી લખવું પડતું હતું ને ગુજરાતીમાં લખવું પડતું હતું. એના કરતાં આમાં જરા સારું છે કે ખાલી ઇંગ્લિશમાં લખશો એટલે ગુજરાતીમાં થઈ જશે. થઈ ગયું. કન્ફર્મ કરવાનું છે, ફરીથી લખવાનું છે, એ જ લખવાનું છે. 2 વખત ટોટલ મરનારનું નામ 2 વખત લખવાનું આવે છે. તમારા આધાર કાર્ડ નંબર, મરનારનો આધાર કાર્ડ નંબર બી નાખવો પડશે. તો મરનારનો આધાર કાર્ડ, પછી મરનારનો પતિ પત્ની ગમે તે બે હોય એમનું આધાર કાર્ડ, પછી જે આગળ તમને કહીશ કે જે માહિતી આપે છે એમનું બી આધાર કાર્ડ લેવાનું હોય છે આમાં, અને એ તમારે આમાં નોંધવાનું હોય છે. એમ તો જો મોટી ઉંમરના હોય તો એમના પિતા કે માતાનું તો આધાર કાર્ડ નથી હોતું, પણ જે નાની ઉંમરના હોય એમના પિતા માતાનું આધાર કાર્ડ હોય તો એ ફરજિયાત લેવું. તો એ બી આમાં નોંધવામાં આવશે એટલા માટે. 1 મિનિટ જોઈ લઉં ખાલી. નામ જોઈને પછી આપણે અંદર નોંધી દઈએ છીએ. નામ નોંધી દીધું, ઓટોમેટિક જ ગુજરાતીમાં આવી જાય છે. એમાં આ રીતના જે મિડલ નામ તમને એ લોકોને ખબર હોય, તમને કીધું હોય તો લખવાનું હોય છે, બાકી વાંધો ના આવે. પણ ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ ફરજિયાત છે, એટલે ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ ફરજિયાત લખવાનું રહેશે. ત્યારબાદ આમાં મોબાઈલ નંબર એક જ દેવાનો છે. હવે આમની ઉંમર હતી 1946 સાલ હતી જન્મ તારીખ, એટલે એમની માતા પિતાનું તો આધાર કાર્ડ છે નહીં, એટલે આધાર કાર્ડ નંબર નાખવાનો નથી, પણ મોબાઈલ નંબર ને નામ નાખી દઈએ છીએ આપણે. હવે એમને પિતાની માહિતી આપણે એડ કરશું. સોરી દોસ્તો, થોડી વાર લાગે છે કેમ કે આમાં જોઈને કરવું પડે છે. હવે આમાં પિતાના માહિતી મેં ભાનાભાઈની પપ્પાનું નામ ખબર નથી એટલે એ નથી લખ્યું, એટલે ભાનાભાઈ પટેલ એવું કરી દીધું છે.
હવે જે નંબર નાખી દીધો છે. ત્યારબાદ જે મરનાર છે એમના એ લેડીઝ છે તો એમના પતિની માહિતી એડ કરવાની છે. તે બી એડ કરી દઈશું આપણે. જયંતિભાઈ છગનભાઈ પટેલ. ત્યારબાદ એમનો આધાર કાર્ડ નંબર એડ કરીશું. આધાર કાર્ડ નંબર થઈ જાય એટલે પછી ત્યારબાદ એમની જન્મ તારીખ એડ કરીશું. મોબાઈલ નંબર નાખી ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કરવાનો, ગામ છે શહેર છે, ગામનું નામ, પિનકોડ. પછી ફર્યું ઘર નંબર ગમે તે એ બધું નાખી દેવાનું છે, એડ કરી દેવાનું. મરનાર સમયે તેમનું સરનામું એ જ છે કે બીજું છે તો હા કરી દેવાનું છે. એમાં મરણ કઈ થયું હતું, ઘર કે અન્ય જગ્યાએ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ પાછું જિલ્લો, તાલુકો અને ગામ ને પિનકોડ ફરીથી નાખવાનું છે. ત્યારબાદ માહિતી આપનારની માહિતી, તો જે માહિતી આપે છે એમનું આધાર કાર્ડ લેવાનું ફરજિયાત છે. એમનો મોબાઈલ નંબર એડ કરવાનો છે. જોઈ શકો છો હું મોબાઈલ નંબર અપડેટ કરી રહ્યો છું. મોબાઈલ નંબર થઈ જાય ત્યારબાદ આધાર કાર્ડ નંબર, માહિતી આપનારનો આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે. આધાર કાર્ડ ફરજિયાત છે. આધાર કાર્ડ નંબર ફરજિયાત લેવો. આધાર કાર્ડ લેશો તો જ તમને બધું ડિટેલ ભરાશે. ત્યારબાદ નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરી દો એટલે અહીં ટિક કરીશું એટલે ફરીથી એ તમારે એ કરવાનું નહીં આવે. ત્યારબાદ હિન્દુ છે, મુસ્લિમ છે એ સિલેક્ટ કરવાનું છે. કેટલા ભણેલા છે, શું વ્યવસાય કરે છે તે સિલેક્ટ કરી લેવાનું છે. હવે આમાં જેના ઉંમર હતા એટલે કોઈ વ્યવસાય કરતા નતા એટલે બેરોજગાર સિલેક્ટ કરીશું. ત્યારબાદ કોઈ તબીબી સહાય મળેલ છે કે નહીં તે સિલેક્ટ કરવાનું છે. મરણનું કઈ તબીબી રીતે પ્રમાણિત થતું હતું ના, પછી શેના કારણે મરણ થયું છે તે સિલેક્ટ કરવાનું છે. તે સિલેક્ટ કર્યા બાદ જે નીચે જે નાના છે એમાં જો કંઈ વ્યસન કેવું તેવું હોય તો એમાં તમે જોઈને કરી શકો છો. પણ આમાં તો કંઈ વ્યસન કેવું તેવું કંઈ હતું નહીં એટલે એ સિલેક્ટ કર્યું નથી મેં. આમાં જે એમનું મરણ છે એ ગભરામણના કારણે હતું, તે કંઈ મને મળ્યું નથી એટલે મેં નો સ્ટેટેડ કરી દીધું છે. ત્યારબાદ મરનારનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, અપલોડ કરવાનું રહેશે. એ અપલોડ કરવું પડશે ફરજિયાત. તો આપણે અપલોડ કરી દઈએ છીએ. અહીંયા પહેલાં આધાર સિલેક્ટ કરવાનું છે કે હા આધાર. ત્યારબાદ બ્રાઉઝ અપલોડ પર ક્લિક કરવાનું છે. અપલોડ કરશું એટલે એમનું આધાર કાર્ડ લઈ લેવાનું છે અને અપલોડ કરી દેવાનું. અહીં ટીક આવે તો જ એ થશે. હા બસ. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરો એટલે આ બધી માહિતી ભરાઈ ગઈ છે તો એક વખત જોઈ લેવાનું છે અને બતાવી લેવાનું છે કે ભાઈ બરાબર છે કે કશું પ્રોબ્લેમ છે. ત્યારબાદ ફરી નેક્સ્ટ કરશો એટલે ફરી આ રીતના એ થશે. ફરી રીતના જોઈ લેવાનું છે. આધાર કાર્ડ અપલોડ કરી દઈએ. હવે નોંધમાં કંઈ નોંધ હોય તો લખવાની, બાકી નો કરી દેશો તો બી વાંધો નહીં આવે. ત્યારબાદ ટીક કરી અને રજિસ્ટર કરી દેવાનું છે. રજિસ્ટર કરીને ઈ સિંક કરવાનું છે. ઈ સિંક કરવો એટલે આ રીતના એ પોપઅપ આવશે તો એગ્રી કરી દેવાનું છે. એગ્રી કરી અને ફરી આપણે ઈ સિમમાં ઓથેન્ટિકેશન થઈ જાય. હવે આમાં આધાર કાર્ડ ઘણા મિત્રોનો પ્રોબ્લેમ છે ફોનો નાખવાનો, તો આધાર કાર્ડ નંબર જે તમારા તલાટીશ્રી હોય તો તમારા તલાટીશ્રીનો આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે અને ત્યારબાદ એમનો આધાર કાર્ડ નંબર નાખી અને ત્યારબાદ એમનું ઓટીપી લેવાનું હોય છે. મતલબ કે એક વખત એક વખત લોગિન કરશો ત્યારે ઓટીપી આવશે ને એક વખત જ્યારે તમે મરણનો દાખલો એ કરશો ત્યારે ઓટીપી આવશે. એટલે 2 ઓટીપી ટોટલ આવશે. એટલે ઓટીપી ફરજિયાત નાખવાનો રહેશે. એટલે ઓટીપી તલાટીને કોલ કરી દેવાનું કે ભાઈ બીજું બી પહેલું ઓટીપી લો ત્યારે કહી દેવાનું જો હાજર ના હોય. કેમ કે ઘણા તલાટીશ્રીઓને 4-5 પંચાયત આપેલી હોય છે એટલા માટે એક પંચાયતે દરરોજ બેસી શકતા નથી. એટલે એક વખત જોઈ લેવાનું છે કે ઓટીપી બીજો આવશે તો તમે મને આપી દેજો. કેમ કે આમાં 60 સેકન્ડનો જ ટાઈમિંગ હોય છે. જો 60 સેકન્ડ પૂરા થઈ જશે તો તમારે ફરીથી રિસેન્ટ ઓટીપી કરવો પડશે. કેમ કે એ ઓટીપી માન્ય ગણાતો નથી.
એટલા માટે ઓટીપી તમે ટાઈમસર લઈ લેજો. મારે ટાઈમ પૂરો થવા આવ્યો છે, 38 કામમાં છે, એટલે ઓટીપી એમ તો આવી ગયો છે. ઓટીપી નાખી દઉં. જો 2 સેકન્ડ બાકી અને મેં સબમિટ કરી દીધું. તો આ એ થશે, પછી ત્યારબાદ સીધો તમારે દાખલો જનરેટ થઈ જશે. સર્વર પ્રોબ્લેમના કારણે મારે દાખલો જનરેટ નથી થયો, તો પછી હું ડાયરેક્ટ અપ્રુવલ આપીને કરી દઈશ.